માતાજી, જય મેળીમાં. તો હું નાહી ધોઈને થઈ ગયો હું અત્યારે ફ્રેશ, અને અત્યારમાં બ્લોગ ચાલુ કર્યો કે મારે એક નાનો બ્લોગ ઉતારવો ફરજિયાત છે, કારણ કે મારે તમને આ દશામાની આખી આરતીને વાર્તા સંભળાવીશ. હવે કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. અને આમ નથી સારું લાગતો, હજી 9 ફ્રેશ થયા છે. કાંઈ વાંધો નહીં, હાલો મળું પછી. એન્ડ બાય. આ વાળ નથી સારા લાગતા, 1 મિનિટ. રેડી આવે કામ છે આપણા વ્રત કોના કોને મોટા આવે એક માસી એક પાયલ માંડવો બનાવ્યો ઈ હાથ થઈ જાવ હાલો આ બાજુ હાથ ઓલું નહીં જાવ કે તમે આ બાજુ આવો ઘડીક આ બાજુ આવો હાલો જો તમે ભાવ માસી ખુશો આ બાજુ આવ્યો છેડે બસ જો જોરથી ને બોલ નાખી ના હાલે જોર ચાર જોરથી થાય છે ઈ બાય આવે એટલે ચાર થાય ને તો એ જીગર હા પણ હું લાઈક કામ કર લાઈક આવડિયાને લઈ લો આમ કર ખુશા હાથ પૂરી થઈ ગઈ આ ચાર થયો ને 4 ને 1 5 5 ને 1 100 100 ને કઈ બસ ચાલી રહી હાથ ઉભી બંછો વાહ બંછો આ હાથ રાખો નવ પૂરા કર નાખો આ ને કાયરન જવા દે ઓલી બાજુ બસ ખુશીનો હાલો બંછી ન બોલો દશામાની જય જય બોલો દશામાની જય બોલો દશામાની બોલો દશામાની જય બોલો દશામાની હાલો આ ઉડે ને એમાં ચારે જય દિશા જો આવી ચૂંટણી પાછળ કેવી અસર લાગે બે બધું હરકી રાખજો બેન નાની બંધાઈ છે હાલો તમે માતાજી ભૂલ ચૂક માફ કરજો અમારે તારી માને તો બોલાવો જે કાઈ હોય આય તું આય લા આમ કર ખુશા નામથી ધો પસલા લીધો આમ કર દાદા તો 11 થઈ ગયા 10 ભલે વાત એ જેટલા માતાજી કરે એટલું ઓછું છે પપ્પા એ લાલ બાપુ દાદા લાવો કાઢો માંડવો બનાવ્યો કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટમાં બતાવો હવે મળું તમને વાર્તા ઓય બાપા બે આસમાં છે ને બોલો દશા માતની જય જય એલા દશામાં બતાવવા છે દાદા નહીં હા માથામાં ચોખા કરતા દીધા તો હવે ચાલુ થાય છે આરતી હાલો આરતી ના બધાને લઈ તમને આજ બતાવું ફેમિલી
તું જા પછી. લે. આલે આરતી કરો સાઈ. ભાઈ બેન ભાઈ આરતી મોટો આ મોટી અમારી બેન. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય વિષ્ણુ. આજનો બ્લોગ એન્ડ કરું છું. આઈના બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને બાય. તમને એમ કે ખાય પ્રસાદી ખાવશું. જય દિશા. મળું તમને બીજા બ્લોગમાં. તમને કીધું તો સંભળાય. અને બાય મળું બીજા બ્લોગમાં.